હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે। આજે આપણે માવો કે ચાસણી બનાવવાની ઝંઝટ વગર દૂધમાંથી જ કંદોઈ સ્ટાઇલ દુકાન જેવા દાણેદાર પેંડા બધી જ ટિપ્સ અને ટ્રીકની સાથે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા સોફ્ટ અને દાણો પડે એવા મીઠા પેંડા બનાવીશું। અત્યારના હેલ્થ કોન્શિયસ યંગસ્ટર માટે પેંડા ખાંડ વગર પણ કઈ રીતે બની શકે એ પણ હું વિડીયોમાં જણાવીશ। તો ચાલો, ફેસ્ટિવલ્સની સિઝન શરૂ થઈ ગઈ છે, પેંડા બનાવવાનું શરૂ કરીએ। તો કંદોઈ સ્ટાઇલ દાણેદાર પેંડા બનાવવા માટે મેં અહીંયા ફૂલ ફેટ અમૂલ ગોલ્ડ દૂધ 1.5 લીટર લીધું છે। તમે કોઈ પણ ફૂલ ફેટ દૂધ લઈ શકો છો। દૂધને એક પતેલામાં નીકાળી ગેસ પર ગરમ કરવા માટે મૂકી દઈશું। દૂધમાં એક ઉબાલ એટલે કે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ગરમ થવા દઈશું। અહીંયા આપણે દૂધને બાળીને દૂધનો માવો બનાવવાનો નથી, બલકી દૂધને ફાડીને અને આપણે પેંડા બનાવવાના છે। દૂધ નીચે ચોંટી ના જાય એના માટે એકાદ વાર આપણે હલાવી લઈશું। તમે જોઈ શકો છો દૂધમાં આપણે એક ઉબાલ આવી ગયો છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી અને તરત જ ગરમ દૂધમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું વિનેગર એડ કરી દઈશું। તમે વિનેગરની જગ્યાએ લીંબુનો રસ પણ એડ કરી શકો છો, પરંતુ બેસ્ટ રિઝલ્ટ માટે હું તમને વિનેગર જ સજેસ્ટ કરીશ। તમે જોઈ શકો છો કે આપણું દૂધ એકદમ સરસ રીતે ફાટી ગયું છે અને એમાંથી પનીર પણ છૂટું પડી ગયું છે। ઘણા લોકો માવાના પેંડા બનાવવામાં કણી પાડવા માટે ફટકડીનો પણ યુઝ કરતા હોય છે, પરંતુ આજે આપણે દૂધ ફાડીને પેંડા બનાવીશું, જેથી વિનેગરનો યુઝ કરી અને આપણે પનીર છૂટું પાડી લીધું છે। દૂધને 5 મિનિટ જેવું હલાવતા એમાંથી બધું જ પનીર આ રીતે છૂટું પડી જશે। હવે આપણે પનીરને આવી રીતે ગરણી રાખી અને ગાળી લઈશું। તમે કપડાની ગરણીનો પણ યુઝ કરી શકો છો। ત્યાર પછી પનીરને ઠંડુ પાડવા માટે અને પનીરમાં બિલકુલ ખટાશ ના રહે એ માટે આપણે ઉપરથી પાણી એડ કરી પનીરને ધોઈ લઈશું। ત્યાર પછી પનીરને પ્રેસ કરીને બધું જ પાણી નિતારી લઈશું। તમે કપડાની અંદર પનીર બાંધી અને નીચોવીને પણ પાણી નિતારી શકો છો। પાણી નિતરવા માટે થોડીવાર આપણે સાઈડમાં મૂકી દઈશું। પનીર બનાવતા જે પાણી વધે છે એનો ઉપયોગ તમે ઇડલી, ઢોકળા કે હાંડવાનું ખીરું પલાળવામાં કરી શકો છો। બધું પાણી નીતરી જાય ત્યાર પછી મોટા પહોળા તાસની અંદર આપણે આવી રીતે પનીરને લઈ અને પનીરને મસળવાનું છે। પનીરને આપણે એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી મસળવાનું છે। હથેળીનો નીચેનો ભાગ જે હોય છે એનાથી આપણે, તમે જોઈ શકો છો વિડીયોમાં, આ રીતે આપણે પનીરને દબાવતા જઈ, ભેગું કરતા જઈ અને મસળતા જઈશું। ઘણા લોકો પનીરને સોફ્ટ કરવા માટે મિક્સચરમાં ચલાવી દેવાનું પણ કહેતા હોય છે, પરંતુ હું તમને સજેસ્ટ કરીશ કે તમે હાથની હથેળીથી જ આવી રીતે એને મસળો, જેનાથી પનીરનો દાણો સારો પડે। અહીંયા આપણે પનીરને જેટલું મસળીશું એટલું જ પનીર સોફ્ટ અને ફ્લફી થઈ દાણેદાર બની જશે, જેનાથી પેંડા સોફ્ટ કણીવાળા એટલે કે દાણેદાર બનશે। લગભગ 7 થી 8 મિનિટ જેવું પનીરને મસળતા પનીર એકદમ ફ્લફી થઈ ગયું છે। હવે એક પેનને ગેસ ઉપર ચડાવી એમાં અડધી વાટકી જેટલી ખાંડ એડ કરીશું। અહીંયા હું ખાંડને ઓગાળવા માટે પાણીની જગ્યાએ દૂધ એડ કરું છું। થોડું દૂધ એડ કરી અને મિક્સ કરી લઈશું। હજી થોડા વધારે દૂધની જરૂર લાગે છે, હજી હું થોડું દૂધ એડ કરીશ। લગભગ 2 થી 3 ટેબલસ્પૂન જેટલું મેં દૂધ એડ કર્યું છે। પાણીની જગ્યાએ દૂધ એડ કરવાથી પેંડાનો ટેસ્ટ વધારે સારો આવે છે। હવે અહીંયા આપણી ખાંડની ચાસણી બનાવવાની નથી, ફક્ત ખાંડ ઓગળી જાય અને થોડું ચીકાશ જેવું લાગવા લાગે એટલે આપણે મસળીને માવા જેવા બનાવેલા પનીરને એડ કરી દઈશું। હવે તાવેતાની મદદથી આપણે આવી રીતે પનીરને ખાંડ સાથે મિક્સ કરી લઈશું। હલાવતા જઈ અને ધીરે ધીરે મિક્સ કરતા જવાનું છે। અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો હોવી જોઈએ, ગેસની ફ્લેમ બિલકુલ હાઈ રાખવાની નથી। બસ, તો બિલકુલ દૂધ બાળીને માવો બનાવવાની ઝંઝટ વગર ફક્ત હવે થોડીક જ વારમાં આપણા પેંડા બનીને તૈયાર થઈ જશે। જો તમે હાઈ ગેસની ફ્લેમ રાખો તો નીચે બેટર ચીપકી ના જાય એનું ધ્યાન રાખીશું, પરંતુ મીડિયમ ગેસની ફ્લેમ જ કરવું, જેથી નીચે માવો ચીપકવાની કોઈ ઝંઝટ ના રહે।
માવાને ગોળ ગોળ ફેરવતા તાવેતાથી દબાવતા હલાવતા રહીશું. તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં આપણા માવાની કન્સિસ્ટન્સી થોડી થીક થઈ ગઈ છે. આ રીતે થોડું થીક થાય એટલે એમાં 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરી થોડું મિક્સ કરી અને પેંડાની શાઇનિંગ માટે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. અહીંયા પનીરમાંથી ઓલરેડી ઘી છૂટું પડવાનું જ છે, એટલા માટે જો તમે ઘી નહીં એડ કરો તો પણ ચાલશે. તમે જોઈ શકો છો પનીરનો માવો બની ગયો છે. આવી રીતનો માવો બનવાનું સ્ટાર્ટ થાય એટલે આપણે વધારે કૂક કરીશું નહીં, બાકી પનીર ચવળ થઈ જશે. તમે જોઈ શકો છો કેટલો કણીવાળો માવો બન્યો છે. આવી રીતની કન્સિસ્ટન્સી થઈ જાય એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ચેક કરવા માટે થોડું ગરમ ના લાગે તો આવી રીતે હાથમાં લઈ અને આમ ચેક કરી જોવાનું. પેંડો વળે એવું લાગે એટલે આપણે તરત જ બંધ કરી દઈશું. માવાને ઠંડો પાડવા માટે પનીર મસળેલા તાસની અંદર જ હું માવો નીકાળી લઈશ અને ત્યાર પછી ગરમ માવાને જ તાવેતાની મદદથી જે રીતે આપણે પનીરને મસળતા હતા એવી રીતે તાવેતાથી જ આપણે થોડું આવી રીતે દબાવતા મસળતા જઈશું. અહીંયા જે આપણો કણીવાળો દાણેદાર માવો તૈયાર થયો છે એને આપણે પેંડા વડે એટલો સ્મૂથ બનાવવાનો છે. એના માટે આપણે માવાને મસળીને પેંડા વળી શકે એટલો સ્મૂથ બનાવી લઈશું. કંદોઈ જ્યારે પેંડા બનાવે ત્યારે કણીવાળા માવાને આ રીતે મસળીને એક પેંડા વાળે છે, એટલા માટે એમના પેંડા દાણેદાર હોવા છતાં પણ એકદમ નરમ અને સોફ્ટ બને છે. જો તમને માવો આ સમયે થોડો કડક થઈ ગયો હોય એવું લાગે તો એની અંદર 2 થી 3 ચમચી જેટલું દૂધ એડ કરી દેવું, વધારે એડ કરવું નહીં, બાકી માવો ઢીલો થઈ જશે. તો આગળ જે રીતે આપણે પનીર મસળ્યું હતું સેમ એ જ રીતે હથેળીના એન્ડ ભાગથી લોટ બાંધતા હોય એ રીતે આપણે માવાને ખૂબ મસળીશું. હવે મારા હેલ્થ કોન્શિયસ યંગ યુવર્સ માટે તમે વધારે હેલ્ધી પેંડો બનાવવા માગતા હો તો ખાંડની જગ્યાએ ગોળનો યુઝ પણ કરી શકો છો, અને એનાથી પણ જો વધારે હેલ્ધી બનાવવા માગતા હો તો ગોળની જગ્યાએ કિસમિસને ક્રશ કરીને પણ સેમ પ્રોસેસથી પેંડા બનાવી શકો છો. તો માવો ખૂબ મસળાઈને રેડી થઈ ગયો છે. હવે પેંડા વાળવા માટે એક ડો જેવું તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો કે માવો કેટલો દાણેદાર બન્યો છે. તમે મારા હાથની અંદર પણ દાણો પડેલો જોઈ શકો છો. આવા દાણેદાર પેંડા ખાવાની મજા જ કંઈક અલગ છે. સાવ સસ્તામાં કંદોઈ જેવા દાણેદાર પેંડા સાવ સહેલાઈથી પનીર અને માવાને મસળીને બનાવીને તૈયાર કરી લઈશું. મીડિયમ સાઇઝમાં માવાનો લુવો બનાવી હાથમાં લઈ ગોળ ગોળ વાળતા હથેળીના એન્ડ ભાગથી હળવા હાથે થોડું પ્રેસ કરતા જઈ અને આપણે પેંડાને વાળતા જઈશું. તમે આ રીતે પેંડામાં આંગળીથી પ્રેસ કરીને પણ વાળી શકો છો, અથવા તો પ્લેન રાખીને એના પર કોઈ ડિઝાઇનથી ભાત પણ પાડી શકો છો, અથવા તો ડ્રાયફ્રૂટ્સથી ડેકોરેટ પણ કરી શકો છો. હાથથી 2 આંગળીની મદદથી આપણે થોડું પ્રેસ કરીશું એટલે પેંડા જેવો શેપ આવી જાય. તમે જોઈ શકો છો કેટલા સહેલાઈથી પેંડા આપણા વળાઈ રહ્યા છે. એકદમ નોર્મલ હળવા હાથે જ આપણે આંગળી અને હથેળીથી પ્રેસ કરીશું. હું અહીંયા પિસ્તાથી અને કેસરથી પેંડાને ડેકોરેટ કરી રહી છું. તો ગાઈઝ આપણા એકદમ મીઠા દાણેદાર સોફ્ટ કંદોઈ સ્ટાઇલ પેંડા બનીને તૈયાર થઈ ગયા છે. મારી આ સ્ટાઇલથી પેંડા બનાવવા માટે પનીર ઓવરકૂક ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું, અને જો ઓવરકૂક થાય તો મેં આગળ જણાવ્યું એ પ્રમાણે થોડું દૂધ એડ કરી અને કણી ભાંગવા માટે માવાને ખૂબ મસળવો, જેથી તમારા પેંડા આસાનીથી વળાઈ જશે. તો ફ્રેન્ડ્સ, ઉપવાસમાં કે તહેવારો પણ ચાલુ થઈ ગયા છે, રક્ષાબંધન પણ આવી રહી છે, તો મારી આ રેસિપીને ફોલો કરી સ્ટેપ બાય સ્ટેપ જણાવેલ બધી જ બાબતોનું ધ્યાન રાખી તમે ઘરે પેંડા બનાવશો તો 100% ગેરંટી સાથે દાણેદાર મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા સાવ સસ્તામાં બનીને તૈયાર થઈ જશે. તો ગાઈઝ, મારો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી બાય બાય.